સુરત શહેર અંગદાનમાં અગ્રેસર રહેવા પામ્યું છે ત્યારે ગોલવાડની મહિલાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેના હાલ અંગોનું દાન કરવામાં આવ્યું છે, જેમાં કિડની લીવરનું દાન કરવામાં આવ્યું હતું। ગોલવાડના નવાપુરા ખાતેના તિરંગા એપાર્ટમેન્ટમાં રહેતા અને જરીના વ્યવસાય સાથે સંકળાયેલ અનિલકુમાર મંગળવારના રોજ તેમની પત્ની મીનાક્ષીબેન સાથે મોપેડ ઉપર મહુવા ખાતે આવેલા વિઘ્નેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા। તે સુરત બારડોલી હાઈવે પર બારડોલી પાસેના હેલો ફ્રેશ નામની દુકાનની સામે સવારે આશરે 9:30 કલાકની આસપાસ એક અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતાં મીનાક્ષીબેન મોપેડ પરથી નીચે પડી જતા તેમને માથામાં ગંભીર ઇજા થવા પામી હતી અને તેઓ બેભાન થઈ જવા પામ્યા હતા। તાત્કાલિક તેને બારડોલીમાં આવેલા સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું। પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની INS હોસ્પિટલમાં ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર મનોજ સત્યાવાળાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી। તો બુધવારના રોજ INS હોસ્પિટલના ડૉક્ટરે મીનાક્ષીબેનને બ્રેઇન ડેડ જાહેર કરાયો ત્યારે ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી મીનાક્ષીબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। દાનમાં મેળવવામાં આવેલા બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ HLA મેચિંગ પછી સોટો દ્વારા ફાળેલ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીના કરાશે। કિડની એન્ડ લીવર સમયસર રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરત INS હોસ્પિટલથી અમદાવાદની જાહેર હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરિડોર બનાવાયો હતો, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો પણ સહકાર સાંપડવામાં આવ્યો છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેટા।